થાઈલેન્ડનું નામ આવે એટલે તમારા મનમાં એક જુદા પ્રકારનું હાસ્ય આવે. થાઈલેન્ડ લોકો હરવા ફરવા, મોજ કરવા, મસ્તી કરવા અને સરસ મજાનું કુદરતી વાતાવરણ અને કુદરતી વ્યક્તિઓને મળવા માટે જતા હોય છે. પણ આજકાલ થાઈલેન્ડ બીજી રીતે ઓળખાય છે. થાઈલેન્ડમાં એક સ્પેશિયલ બામ મળે છે. મેં કહ્યું થાઈલેન્ડ જઉં છું તો કમસે કમ 50 લોકોના મેસેજ છે કે આ બામ લેતા આવજો. અને ગઈ વખતે પણ હું આવ્યો ત્યારે આ બામની મને કાંઈ જ ખબર નહોતી. પણ આ બામ એકવાર ખાલી સૂંઘવાનું હોય છે, તમને એવી સુગંધ આવશે, તમને એવું સરસ મજાના શરદી, તમને કોઈ પણ જાતનું માથું ચડતું હોય તો આની સુગંધ એકવાર લેવા જેવી છે. અને આ થાઈલેન્ડમાં મળે છે. થાઈલેન્ડ જાઓ, અમુક લોકો તો સ્પેશિયલ આ બામ લેવા થાઈલેન્ડ જાય છે. મને નવાઈ લાગી કે લોકો આ બામ લેવા માટે જાય છે. અને આવા 12-12નું બોક્સ મળે છે, એવા 10-15 બોક્સ લઈ આવે, લોકોને ગિફ્ટ આપે. અદ્ભુત વસ્તુ છે. તમારે કોઈ થાઈલેન્ડ જાય ને, મંગાઈ લેજો એકવાર તો, સૂંઘી લેજો.